છો બધા મજામાં? અત્યારે વાગે છે 5:07. શું કરે? ઓય બગ્ગુ શું કરે? ટ્યુશનથી આવી. લખીને આવી મેમના ઘરેથી. શું કહે છે? નથી આઈસ. અત્યારે અમે જાય છે મમ્મી. અત્યારે અમે ક્યાં જાય? માતાજીની સાડી. હા, માતાજીની સાડી લેવા. મમ્મી દાદા ઘરે જવાનું નહીં જવાનું. બસ આવું જો તો. જવા. તો ગાઈસ અમે આવી ગયા છે આરતી સેક્શનમાં. જો મમ્મી સાડી લે છે. બતાડો સાડી તો બતાડો યુટ્યુબને ખોલીને તો બતાડો. અરે રે 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 ખોલીને બતાડો. આવી ગયા છે. મમ્મી શું બનાવો તમે? મસાલા ખીચડી અને કઢી. મેં તેલ ગરમ કરવા મૂક્યું. મસાલો આ શું કહેવાય? તમાલપત્ર. સૂકા મરચાં, તમાલપત્ર. ખસાવી. અને અહીંયા પપ્પા હેપી ક્રાંચી બિસ્કિટ ખાય. તો આ ગેર ને ખાવ બિસ્કિટ દાદા. એટલે લો પપ્પા મારા બિસ્કિટ લઈ આયા. આ બિસ્કિટ ખોઈ શું કરે? બતાડો જમી કરો. કેવા છે તીખ? હા બધું જો કમ્પ્લીટ થઈ ગયું. તેલે મૂકી દીધું. આ શું નાખ્યું? રાઈટ. રાઈ તો તરવા દેશું ને. અમે તો તરવા મંડી. એ કુકર જ દેખાવું. હા કુકર જ. વાસણ. હવે આ શું નાખ્યું? જીરું, તમાલપત્ર અને સૂકું મરચું. બીજું તમાલપત્ર, સૂકું મરચું નહીં નાખવાનું? ના એ હવે આ બટેકા ડુંગળી નાખો. ટામેટા લસણ. મેં થોડી વઘારની આવે. ઢીલી બનાવશો ને? હવે શું નાખશો? મીઠું. હળદર અડધી ચમચી, જીરું, મરચું, પાણી નહીં નાખવાનું. નાખવાનું. કરી નાખવાનું. પીવડા દે લે થોડા નહીં. આ શું નાખ્યું? મિક્સ દાળ છે. ચોખા. અને અહીંયા પપ્પા આરતી કરે છે ને એટલી પ્રાંચી તાલી પાડે છે. હવે આપણે વઘાર નહીં કરવાનો. હવે આને ચડવા દેશું ને. કેટલી સીટી બોલાવવાની? 3 થી 4. 3 થી 4. બહુ ઢીલી લાગશે.
હા તો કઢી જોડ ખાવાનું વધારે મજા આવે ઢીલી ઢીલી, એટલે આપણે ઢીલી ઢીલી બનાવી. મેં સાસ લઈ લીધી, હવે આપણે સાસ લઈ દીધી છે. હા આપણે તો સાસ ઘરે જ બનાવે. હવે શું નાખશું? ચણાનો લોટ, બેટ મિક્સ આનથી કરવાનું ને. બાલ્કનીમાં શું આવ્યું જોઈ આવો, જાઓ. એક ચમચી, 2 ચમચી બસ. મસ્ત નેન્સી મિક્સ કરું, ફિર પાણી નાખી દો થોડું. હા બ્લાઇન્ડર છે ને નેન્સીએ બગાડી નાખ્યું છે, અત્યારે મારે આનાથી કામ ચલાવવું પડે. ગ્રાઇન્ડરમાંથી જ અહીંયા બગડી ગયું છે, તો તમને દેખાય છે. જો કેટલું મસ્ત કામ કર્યું છે આ. બસ થઈ ગઈ. ચલો હવે બધો મસાલો કરો. ખાંડની નાખવાની, ગોળ નાખવાનો, એકદમ દેશી ગોળ, તેથી ટેસ્ટ મસ્ત આવે. ગોળ નાખીશું અને કેટલા નાખ્યા ગોળ? 2 ગાંગડા જેટલા નાખ્યા છે. હવે મીઠું 1 ચમચી મીઠું પછી અને હવે આને ચડવા દઈશું. પછી આ ઉકળે ને, કેમ કે આપણે કઈ સાદી જ બનાવવાની છે, સફેદ, જેમાં આપણે મરચાં ડુંગળી કઈ નહીં નાખવાનું. મરચાં ઉકાળવા દઈશું આપણે. ગોળને આપણે થોડું ઓગળવા દેવાનું, તેને જાતે જ ઓગળી જાય. કેમ કે સફેદ કઢીમાં છે ને ઘી સારું લાગે. અમે ઘી થોડું ઓગળી ગયું છે, આવું કહી જાવ. આ શું કોણ ક્યાંથી આવે? તો ઘેર તડતડ થાય. આ ક્યાં નાખવાનું? આસુપત્ર, સૂકું મરચું. હા ઘી ઓગળી ગયું. રાઈ નાખીશું. એને એ લાય તો આમાં આપણે લીધા છે જો તમાલપત્ર, સૂકું મરચું, લવિંગ, તજ અને 2 મરી. રાઈ તતરી જાય એટલે જીરું નાખીશું. હિંગ નાખીશું અને હવે આ બધા મસાલા નાખીશું, ખડા મસાલા. થઈ ગયું? ખસ્તો પાનું તતળિયું તો નહીં, હિંગ તો નાખી નહીં. નાખી. હા નાખી. હવે આપણે આમાં વઘાર કરીશું. થઈ ગયું? બની ગયું? આટલી જલ્દી? વાહ. આ આપણી કઢી, સફેદ કઢી. તો અહીંયા જો આપણી મસ્ત કઢી ઉકળે છે, એટલી મસ્ત ને આજે તો એકદમ હળવું ખાવાનું છે. કઢી ખીચડી, મસાલા ખીચડી ખાવાની ખૂબ જ મજા આવશે. ઉનાળામાં આવું હળવું ખોરાક ખાવાની ખૂબ જ મજા આવે. તો જો અમારે અહીંયા મસ્ત આરતી બારતી થઈ ગઈ છે માતાજીની, અને શોપિંગ કરવા ગયા હતા થોડી સાડીની, માતાજીની સાડી લીધી છે ને બીજી એક મારી ફેવરેટ બાંધણી લીધી છે, જે મને બહુ જ ટાઈમથી લેવી હતી, તો અત્યારે મને મળી ગઈ છે. તમને હમણાં બતાવીશ આગળ કે કેવી લીધી છે. ખીચડી આપણી થોડી ફરી ચડાવીશ, થોડી ઢીલી ખાવી છે ને, તો ફરી કરીશું. થોડી સીટી મારી દઈએ મસ્ત.